હેલો મિત્રો, તો આજે સ્ટુડિયો પર આવી ગયા હતા પણ બ્લોગ ચાલુ કરીને ભૂલી ગયા હતા. હાલ આપનું આજે રેકોર્ડિંગ કિશનભાઈ મ્યુઝિક માટે આપણા અને ભાઈ સિંગર છે થલોડાથી વિપુલભાઈ નામ છે એમનું. હાલ આપ ગાવા માટે આવ્યા છે. હાલ આપનું કામકાજ ચાલુ છે અમારા. તો વિપુલભાઈ તમને કેવું લાગ્યું ગાઈને? પહેલી વાર જ આવ્યા ને? પહેલી વાર જ. એવું? બીજા ચોય ગાયેલા છો ને? ના, બીજા ચોય નહીં. તો પહેલી વાર સ્ટુડિયો ઉપર પહેલી વાર જ આલાપ નહીં? પહેલી વાર. તો કેવું લાગ્યું તમને અમારા સ્ટુડિયો પર? બહુ સરસ લાગ્યું. ઓકે મિત્રો, તો એમનો હાલાપ આવો એટલે તમને લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અને તમે જોઈ લેજો. મિત્રો, હવે અમે સ્ટુડિયો ઉપરથી ચા પીવા માટે જઈએ છીએ. હું છું પછી જયરાજ પછી કિશનભાઈ અમે બધા હવે ચા પીવા જઈશું. ચા પી લીધી, બિસ્કિટ ખાઈ આવીએ, પાછા સ્ટુડિયો પર જઈશું. હેલો મિત્રો, તો હવે સ્ટુડિયો પરથી બધું કામ પતાવીને હવે ઘેર હેડ્યા છીએ. અમારું વિસનગર. તો ચાલો મિત્રો, ઘેર જઈને કોઈ હશે તો બ્લોગમાં બતાવીશું, નકર બ્લોગને એન્ડિંગ કરીશું. મળીશું કોઈક નવા બ્લોગ સાથે, કંઈક નવું હશે તો બતાવીશું, નકર બાકી રોજનું આના એક ને એક વસ્તુ તો નહીં બતાવીએ, કેમ કે રોજ સ્ટુડિયો પર આવવાનું હોય, રોજ એક ને એક કામ હોય. કોઈક બહાર જઈશું તો બતાવીશું. આમ તો ડેલી બ્લોગ વિડીયો ચાલુ રાખવાની ઈચ્છા હતી, પણ ડેલી બ્લોગમાં કોઈક એક્ટિવિટી અધર એક્ટિવિટી થતી હોય તો સારું લાગે એમ. બાકી એક ને એક એક્ટિવિટી શું બતાવવાની, એટલે જોઈશું. શૂટિંગ ને એવું બધું હશે અલગ અલગ જગ્યાએ તો બતાવીશું તમને. બાકી તો ડેલી રૂટિન તો અમુક વાર તમને કંઈક નવું હશે તો બતાવીશું. બાકી ત્યાં સુધી બાય બાય. તો મિત્રો, ઘેર આવ્યો તો ઘેર તો ભવ્યએ કચોરી લાઈન મૂકી હતી મારા માટે. એની અલગ હતી અને મારા માટે અલગ લાઈન મૂકી હતી. ભવ્ય, તી કચોરી ખાધી ને? કેવી લાગી? એવું? બરોબર. આરી મારા માટે મૂકી હતી એમ ને? બરોબર. ઓકે, તો મિત્રો ચલો કચોરી ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી રહી.